નમસ્કાર, હું છું પ્રજ્ઞેશ રાઠોડ. આપ જોઈ રહ્યા છો મારો વ્લોગ પ્રજ્ઞેશ વ્લોગ. અને અમને બોલાયા છે જે બેનને હિન્દુ શિવાની પ્રોડક્ટ વિશે. તો આ બેન પોતાનો પરિચય આપે છે અને જેમને તમને વાત કરે છે આપણે એમને સાંભળીએ. હા બેન. હા, મારું નામ છે રાઠવા નરમાબેન. જી. હું તણખલા હોસ્ટેલમાં જોબ કરું છું. તણખલા? તણખલા. અને જે પ્રોડક્ટ આપણે લીધી છે આઈપલ્સ આજે એના એક બેનને મેં આપી, એમને ઘણો ફેર પડ્યો છે કે છે એટલે રિઝલ્ટ સારું છે. અને જે આઈ કોફી ને આઈપલ્સ પીવાથી ઘણા ખરા રોગ મટી શકે છે. શામાં લાભ મળ્યો છે એમને બેનને? કયા રોગમાં? આપણે માસિક. બરાબર. એટલે આઈપલ્સ આપી દે? આઈપલ્સ ને આઈ કોફી. ઓકે ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો. એનો બી એન્ટીઓક્સિડન્ટ એટલું છે. એની અંદર એક જડીબુટી છે સેલ્સિટાલ, જેનું નામ છે સેલેસિયા રેટિક્યુલેટા, જેનું જિક્ર ચરક સંહિતા એક ગ્રંથ છે આયુર્વેદ પર લખેલો. તમે કોઈ વાંચ્યો હોય નહીં વાંચ્યો, તમે એને બી ગૂગલ કરી શકો. ચરક સંહિતા કરીને એક ગ્રંથ છે, તેની અંદર આની અંદર જે જડીબુટી છે એનો ઉલ્લેખ છે કે આ જડીબુટી શું કામ કરે બોડીમાં. એ 3000 વર્ષ પહેલા એમણે લખ્યું હતું. એમને ખબર નહીં કે ડાયાબિટીસ આ દુનિયામાં એમને ખાલી ભવિષ્યવાણી કરી હતી કે સુગર ડાયાબિટીસ નામનો રોગ આવશે ને એને કંટ્રોલ કરવા માટે આ જડીબુટીનો ઉપયોગ થશે. તો એ કંપનીએ શ્રીલંકામાંથી આ જડીબુટીનું મતલબ ખોજ કરી છે, જે આ બોક્સ પર WHO ક્લિનિકલ ટ્રાયલ બી છે. અમેરિકા ગવર્મેન્ટ એને સર્ટિફાઈડ કરી, US ગવર્મેન્ટે કરી, દુબઈ, ઓસ્ટ્રેલિયા, ભારત સરકારે બધાએ સર્ટિફાઈડ કરીને બધાએ પૂરું કર્યું કે ના આ જડીબુટી ખરેખર ડાયાબિટીસ પર કંટ્રોલ કરે છે. પ્લસ આનું બીજું કામ છે, એક પડીકી 40 કપ ગ્રીન ટી જેટલું એન્ટીઓક્સિડન્ટ આપે. એન્ટીઓક્સિડન્ટ કોને કહેવાય એ કોઈને ખબર છે? કરે છે જે આપણા શરીરને હેલ્ધી રાખે, આપણા લોહીને પાતળું રાખે, આપણને ડાયાબિટીસ કંટ્રોલ તો કરે, પણ ડાયાબિટીસ ના હોય તો શું કામ પીવી જોઈએ? તો ડાયાબિટીસ ના હોય તે બી પીએ, તેના બોડીમાં ખરાબ કોલેસ્ટ્રોલ, ખરાબ ચરબી જેને કહેવાય કે જે ના વધે. ખરાબ ચરબી શું કરે છે આપણા બોડીમાં? આપણે લીવરની આજુબાજુ, જેનાથી શું થાય તો કે આપણી પાચન ક્રિયા ઓછી થઈ જાય. પાચન ક્રિયા ઓછી થાય એટલે આપણા બોડીમાં ગેસ બને, એસિડિટી બને, આપણો ખોરાક પચે ના, આપણું શરીરમાં આળસ જેવું રહે અને આપણને બધી. આઈ કોફી ચાનો સૌથી બેસ્ટ વિકલ્પ છે. આઈ કોફીમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ સેલેસિયા રેટિક્યુલેટા, જેનું બોટનિકલ નામ છે, અને સંસ્કૃતમાં તેને એક નેકમ કહે છે, જે આપણી બોડીને શુદ્ધ કરે છે. સાથે સાથે સુગરનું પણ મેનેજમેન્ટ કરે છે, એટલે કે સુગરની માત્રાને બેલેન્સ રાખે છે. સુગર વધુ હોય તો એને ઓછું કરે છે અને ઓછું હોય તો તેને નોર્મલ રાખે છે. આઈ કોફી બનાવવાની રીત: એક વ્યક્તિ માટે લગભગ 5 ગ્રામ એટલે કે અડધી ચમચી બરાબર પહેલાં કાચના ગ્લાસમાં અથવા ચિનાઈ માટીના કપમાં પાવડરને ઉમેરવો. ત્યારબાદ ઉપર ગરમ પાણી રેડવું. ત્યારબાદ ધીરે ધીરે સિપ કરીને પી લેવું. આ છે આપણી હોલિસ્ટિક વેલનેસ પ્રોડક્ટ આઈપલ્સ. એનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ અસાઈબેરી છે, જેની સાથે ઓર્ગેનિક મલ્ટી કલર ફ્રેશ ફ્રૂટ અર્ક છે, જે આપણા શરીરના વિટામિન્સ અને મિનરલ્સને વધારો કરે છે, જેથી રોગ પ્રતિકારક, જેને સવારે 30 ml અને સાંજે 30 ml ખાલી પેટ એમ દિવસ દરમિયાન 2 સમય લઈ શકાય છે, જેનાથી ઇમ્યુનિટી વધે છે. તમારું નામ શું માસી? મારું નામ રંજનજી પટેલ છે. હું 59 વર્ષની છું. મને કેન્સર ચોથા સ્ટેજ પર છું અત્યારે. અચ્છા, અત્યારે ચોથા સ્ટેજ પર છો? હા, મારું કેન્સર. હા. મને આ કેમો બહુ ગરમ પડતો, પણ આ દવાથી મને કેટલા કેમો આપ્યા તમને માસી? 18 કેમો આપ્યા. અચ્છા, તો હવે તમને કેવું છે આ આઈપલ્સ પીવાથી? બહુ ફરક છે આ દવાથી. અચ્છા, તમને મોઢામાં મોઢામાં ચાંદા પડેલા તે પણ હવે આખેરી પડતા નથી. આ દવા ચાલુ કરી ત્યારથી. તમારા માથાના વાળ વયા ગયા? વાળ પણ આવવા માંડ્યા, મારા વાળ પણ. અચ્છા, બરાબર. ઘરનું કામ પણ ફૂલ ફાસ્ટ. અચ્છા, ઘરનું કામ પણ જાતે કરો છો? અને તમે કઈ 4 ગામની યાત્રા પણ મેં મારા છોકરાએ મને કરાવી. વાહ, સરસ સરસ. ફૂલ શક્તિ મને મળી. અચ્છા, કોઈ મને તકલીફ કોઈ જાતની પડી નથી. તો તમારું એવું કેવું છે કે જે વ્યક્તિ કેન્સર પીડિત છે ને આઈપલ્સ લેવી સારી છે, બરાબર ને? સારી છે. ઓકે ઓકે, થેન્ક યુ. મને અત્યારે લાગતું જ નથી કે મને એમ કેન્સર છે. અચ્છા, તમને એવું લાગતું જ નથી કે કેન્સર છે? બરાબર, સરસ. ફૂલ શક્તિ છે મારામાં.